મિત્રો, નગરપાલિકાના શાસક પક્ષના નેતાની ચેમ્બરમાં અત્યારે હું બેઠો છું. આશીષભાઈ મારી સામે બેઠા છે. હવે ઓન રેકર્ડ દેવળિયા નાકા ગાર્ડનમાં જે કરપ્શન થયું છે, ભ્રષ્ટાચાર થયું છે, એના મુદ્દાઓ મારી સમક્ષ આવ્યા છે. ક્યારનો હું આજીજી કરું છું આશીષભાઈથી, શાસક પક્ષના નેતા, ચૂંટાયેલા નેતાથી, કે તમે બાજુમાં જોઈ શકો છો 2 એન્જિનિયર બેઠા છે. એક રવિભાઈ છે, એક કિશનભાઈ છે. છેલ્લી ઓછામાં ઓછી અડધીથી પોણી કલાકથી હું એ રિક્વેસ્ટ કરું છું કે મેં આરટીઆઈ કરી હતી, 1512 રૂપિયા મેં ભરેલા છે. પછી મને જવાબ મળ્યો છે. અમુક મુદ્દાઓ ઉપર હવે મારે ત્યાં સ્થળ તપાસ કરાવી છે એન્જિનિયર તરફથી. કારણ કે જે ઓન રેકર્ડ કાગળમાં જે બોલે છે એ જગ્યા ઉપર એ સાધનો નથી લગાડવામાં આવ્યું. જે રબરનું ફ્લોરિંગ કરવાનું હતું ઓછામાં ઓછા 4,66,514 રૂપિયાનું એ રબરનું ફ્લોરિંગ કરવામાં નથી આવ્યું. એવા અનેક મુદ્દાઓ અમારા સમક્ષ આવ્યા છે. પરંતુ મગનું નામ કઈ રીતે મરી પાડવું અત્યારે તમે જોઈ શકો છો. અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું અત્યારનો આ માહોલ છે અંજારનો. નેતા સામે બેઠા છે, કોઈ જવાબ નથી મળતો. એન્જિનિયર શું કારણથી નથી હાલતા એ ખબર નથી પડતી. પરંતુ તમે જોઈ શકો છો બબે એસીઓ કેવી મસ્ત હાલે છે ઓફિસમાં. આ પાછળ કોઈ જાતના પંખાનું કામ નથી. એ તો પંખા કેવા મસ્ત ફરે છે ઓફિસમાં. બસ પ્રજાના ટેક્સના પૈસા અને પ્રજાને કઈ રીતે ચૂસી નાખવું એના માટેની બધી જહેમત ઉઠાવવામાં આવી રહી છે. હવે આપણે પ્રશ્નનો જવાબ મેળવશું. ભાઈ, તમે શું કારણથી નથી હાલતા? જોઈ લઈએ આપણે તમારી જે રજૂઆત હોય. તમે હાલતા શું કારણથી નથી જગ્યા ઉપર? તમને કોઈ ના પાડી છે હાલવાની? ના પાડવાનું એમાં સાહેબ આવતું જ તો નથી. તમે હું પહોંચી ગયો એક વખત કે તમે આવો, અહીંયાથી નીકળી ગયો, ગેટ ઉપર પહોંચો બગીચાના, તમે આવ્યા શું કામ નહીં? જે માહિતી જોતી હોય કે આપણે હા તો હલો ને ભાઈ, શું કામ નથી હાલતા એમ કહું છું. તમે કેના ફોનની વાત જોવો છો? તમને કોઈ પ્રેશર છે, દબાણ છે? નથી, શું કામ હાલતા? તમે કિશનભાઈ, તમે જે તે ટાઈમે જે ગાર્ડન બન્યું ત્યારે તમે શું એમબી બુક તમે બનાવેલી છે? શું છે તમારા દ્વારા શું પ્રોસિજર કરવામાં આવી? તમારે જે બી રજૂઆત હોય સીઓ સાહેબ પાસે કરજો, તમને જવાબ મળી જશે. એટલે તો તમે એન્જિનિયર તરીકે તમે ત્યારે શું કરતું કામગીરી? તમારી જવાબદારી ખાલી સીઓની બને છે કે એન્જિનિયરની પણ બનતી હોય? એ જી હોય તમારે જવાબ સાહેબ આપી દેશે અમારે. આશીષભાઈ, શું તમે શું કહેશો? તમે અહીંયા 10 થી 15 મિનિટ થઈ, આ લોકો કેમ નથી હાલતા મારા સાથે? સાહેબ, અમારા માટે વિષય નવું છે. આગલી બોડીનો વિષય છે. હું વિષય જાણીને તમને જણાવું. બોડી ગમે તે હોય, કાગળ તો બોલે ને સાહેબ. આ કાગળ જે છે, આ થપ્પા તમારા મારેલા છે, આ અંજાર નગરપાલિકાના થપ્પા છે, બરાબર? તો તમને હાલ તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો, તમને કેવાથી શું વાંધો છે કે હાલો આપણે આ વિષય જાણીને તમને જણાવું. કેટલો મેં આખો વિષય તો તમને જણાવી દીધો કે કરપ્શન થયું છે. હલો, અત્યારે તમે મારા સાથે હાલો, તમે મારા સાથે હાલો. એન્જિનિયર બે બેઠા છે, એન્જિનિયર છે, થોડીક તો સમજ હશે. એટલે લોકોની જવાબદારી નથી, બીજા એન્જિનિયર. આ કિશનભાઈની પૂરેપૂરી જવાબદારી હતી સાહેબ. અમારી જવાબદારી હતી, પૂરેપૂરી જવાબદારી હતી. એ એમના મોઢે કે મારી જવાબદારી નથી તો હું માનું. હલો, હાલે અત્યારે એ ગમે ત્યારે ગમે તેની જવાબદારી હોય. હાલની જવાબદારી તો ત્યાં રવિભાઈ છે, સ્તર ઉપર હાલે. એને ઇંગ્લિશ તો વાંચતા આવડે છે ને, કે અમને શીખવાડવું પડે. મારા ખાલી 2 થી 3 મુદ્દા છે, મને ખાલી જવાબ દેવડાવી દો સ્થળ ઉપર જઈને. એ તો તમે કહી શકો કે ન કહી શકો? જોડાવી લઈએ, બરાબર? ના, અત્યારે હાલશે કે નહીં હાલે? એ જોડાવી લઈએ અમે. ભલે, એટલે નહીં હાલે. ટૂંકમાં પ્રજાના ભલે ટેક્સના પૈસા બરબાદ થતા હોય, આ તમારા સમક્ષ મેં તમને કીધું તું અંજાર નગરપાલિકાના મોટા કરપ્શનના મુદ્દાઓ તમારા સમક્ષ મૂકીશ. હવે તમારે એ વિષય વિચારવાનો છે કે જેમ ધર્મેન્દ્ર પ્રધાનનું જે રીતે રાજીનામું માંગવામાં આવ્યું એ જ રીતે જે તકતીમાં નામ લખેલા છે, જે રિપીટ કાઉન્સિલર થયા છે, બધાનું રાજીનામું હું માંગીશ. સ્થળ ઉપર હું બેસું, ગમે તે આંદોલન કરવા પડે હું બેસીશ જાતે, પરંતુ આ જે મુદ્દો છે એને છાવરવામાં નહીં આવે. અજયસિંહ જાડેજા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.